જય સચ્ચિદાનંદ. આપણું કોઈ બગાડી શકતું નથી. બહુ સરસ વાત છે. તો આપણને ભય લાગવો ના જોઈએ, ટેન્શન આવવું ના જોઈએ, કોઈ જાતનો કકડાટ ના થવો જોઈએ ને સાહેબ. પણ થાય છે. કેમ કેમ? અને કોણ બગાડે છે આપણું? કોઈ બગાડી શકનાર નથી. તો કોઈ બગાડી શકનાર નથી સાહેબ. હરીશભાઈ બોલો ને. હા બોલો. હા, આપણું કોઈ બગાડી શકનાર નથી તો ડર ના લાગવો જોઈએ ને, ના લાગવો જોઈએ, ભય ના લાગવો જોઈએ, કકડાટ નથી કરવાનો, કચકચ નથી કરવી જોઈએ. કોઈ બગાડી શકનાર નથી. હે પરેશાનજી, બગડ્યા પછી શું? પણ બગાડી શકનાર નથી, પછી બગડ્યું ક્યાંથી વાત આવી? બગડ્યા પછી શું? બગડ્યા પછી બગડતું જ નથી. હું કહું બગાડનાર નથી એટલે કોઈ વ્યક્તિને જોતો નથી. હા, પણ મારું બગડ્યું તેનું શું? એ જુદી વસ્તુ છે. પણ તમારું બગડ્યું શું કામ? તમને લાગે કે કોઈ બગાડનાર છે તો બગડ્યું, નહીં તો નથી બગડતું. એમ નહીં, બગડ્યા પછી શું? એ પછી વાત કરીએ છે. બગડ્યા પછી બધું મન બગડે છે. હા હા, ના પણ એ પછી વાત કરીએ. હરીશભાઈ, કોઈ બગાડી શકનાર નથી સાહેબ. નથી નથી. આ દીપકભાઈ બીજો પ્રશ્ન કાઢ્યો, એ સબ્જેક્ટ જુદો થઈ ગયો આખો. પણ અત્યારે તો વાત એવી છે કે કોઈ બગાડી શકનાર નથી, છતાં તમને કેમ આવું થાય છે? એ હરીશભાઈને છોડી દો, પછી બીજા બધાને ચાંદલા કરો ને. હમણાં હરીશભાઈને છોડી દો. હરીશભાઈ પકડાયા છે. હા બોલો, ચાલો. એટલે આ તો જાણે હું એને જયારે પરીક્ષા લેતો એવી વાતો કરે હા છે. તો વાંધો નથી મને. ના, પણ આ વિશ્વમાં બગાડનાર કોઈ નથી તો શા માટે આવું થાય છે આપણને? બોલો. હે? પણ આપણે બોલીએ છીએ ને બગાડી શકનાર કોઈ નથી. સમજણ ફિટ નથી થઈ એટલે કરતા દેખાય છે, કરતા દેખાય છે, માટે આ બધું બાય પ્રોડક્ટમાં ઊભું થાય છે. તો ચાલો, તો પછી બીજો પ્રશ્ન, તો પછી કોણ બગાડે છે? હે? આપણા કર્મો બગાડે છે, નહીં? હા, આપણા કર્મો બગાડે છે. આપણો જ હિસાબ સામે આવે છે. આપણા કર્મો બગાડે છે. કોણ બગાડે છે તમારું? આ તો મેં તો હાથે રહીને પ્રશ્ન પૂછ્યો. મેં કીધું લાવ જરાક પૂછીએ, વાત કરીએ થોડીક. કોણ બગાડે છે તમારું? હે? પોતે? પોતે કેવી રીતે બગાડે? પોતે પોતાનો પગ કાપે? પોતે પોતાનું પગ કાપે? હે? શું કહે છે? બોલો ને. વાંધો નહીં, બોલો, આપો, બોલો ને. તો એમની વાત રિપીટ કરો. પોતે ચિતરેલું જ પાછું આવે એટલે પોતે બગાડેલું પાછું આવે ને એમ. પોતે ચિતરેલું પોતાની પાસે આવે એટલે પોતે બગાડેલું. પણ એવું માનો છો તમે કે પોતે બગાડેલું છે? ચોક્કસ. હે? ચોક્કસ. જોજો બહાર કોઈને કહેતા નહીં, હા, નહીં તો ગાંડા ગણશે. પ્રેસાનંદજી, અત્યારે ખબર પડે છે કે પોતાનો પગ પોતે કાપે છે. અત્યાર સુધી તો ખબર જ નહોતી કે આપણે પોતાનો પગ કાપીએ છીએ. ભાન જ નહોતી ને? નહીં, ભાન જ નહોતી, પણ હજુ એ ભાન છે કે નહીં તપાસ કરવા જેવી છે. કારણ કે આ તમે માનવા તૈયાર છો કે પોતે પોતાનો પગ કાપે છે? હા. પોતે પોતાનું બગાડે છે, માનવા તૈયાર છો? હા. અને માનો તો કેટલા %? બધા બહુ બોલે છે. કામવાળી બાઈ ના આવે ને ત્યારે ખબર પડે કોણ કોનું બગાડે છે. પાર્ટીનું પેમેન્ટ ના આવે ને તો ખબર પડે કોણ કોનું બગાડે છે. વહુ માને ના ને તારે સાસુને ખબર પડે કોણ કોનું બગાડે છે.
સાહેબ આ વિઝન બહુ જ ક્લિયર કરવા જેવું છે. બોલીએ છે ખરા કે કોઈ કોઈનું બગાડી શકતું નથી, પણ આપણે નિરંતર કોઈ બગાડી શકે છે એમાં જ રહીએ છે, અને એમાં રહેવાથી તમે તમારું બગાડો છો. પોતે તમને ટચ કરનાર કોણ છે આ વર્લ્ડમાં? તમને ટચ કરનાર છે કોણ? કોઈ ટચ કરી ના શકે તમને. આપણે ઓલી પાઘડી મુકાવી તે કોણ? માથે પાઘડી મુકાવી કૃષ્ણ ભગવાનના ભાઈ ગજસુકુમાર. કુમાર ભગવાનની ખાલી વાત સાંભળી કે જો કંઈક આવો ઉપસર્ગ કે આવે તો હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, બોલજે તારું કામ થઈ જશે. ભયંકર ઉપસર્ગ આવ્યો. અહીંયા કાદવ મૂક્યો, સગડી બનાવી અને કોલસા નાખ્યા. કોલસા, સળગતા કોલસા માથા પર નાખ્યા સાહેબ. સળગતા કોલસા માથા પર નાખ્યા. શેના માટે? તો કે મારી છોકરીના લગ્ન થતા પહેલા આણે દીક્ષા લઈ લીધી. એને ખબર જ નથી. ગજસુકુમારને તો કઈ વાતની ખબર નથી. ઇટ ડઝન્ટ નો એનીથિંગ, એનીથિંગ. એન્ગેજમેન્ટ થઈ ગયા તે એને નથી ખબર. અને પાઘડી બાંધી અને ભગવાનની વાત યાદ કરી. હવે એવી પગડી વખતે આવું આપણને કોઈ કરે, ચલો પગડી નહીં કઈ બીજું કરે તો આપણને શું થાય? ભયંકરમાં ભયંકર અશાત ના થાય એટલે ન કરવાના એટેક, ન કરવાની વિચારણા, ન કરવાના અતિક્રમણ કરી નાખો તમે. તો એ અતિક્રમણ કરી નાખો તો પછી શું થાય? પતી ગઈ વાત. કોણે બગાડ્યું? જુઓ તો ખરા સાહેબ, આ વાત બહુ જ સમજવા જેવી છે કે પોતે પોતાનું બગાડે છે અને છતાંય ખબર પડતી નથી, અને બીજાને માન્યા જ રાખે છે કે આ મારું બગાડે છે. ક્યાં જ્ઞાન છે અને ક્યાં આપણી સમજ છે? જુઓ તો ખરા કેટલું ઊંધું ચાલે છે. એટલે દાદા ભગવાને કહેવું પડ્યું, તારો કોઈ ઉપરી નથી, તારી ભૂલો તારી ઉપરી છે, માટે ભૂલોથી છૂટ. પેમેન્ટ ના આવે ને સાહેબ, જુઓ તો ખરા મનમાં કેવો ખળભળાટ થાય. કોઈ અપમાન કરે તો જુઓ તો ખરા કેવો ખળભળાટ થાય છે. ઘરમાં કોઈ માંદું પડ્યું ને છેલ્લી દશામાં આવી ગયું ને લાગે કે ઓહો આ જશે, શું થશે, તો શું થાય? જુઓ તો ખરા. અને ડોક્ટરનું એક અવળું સ્ટેપ તમારું મન ગમે તેટલું કેળવાયેલું હોય ને ખલાસ થઈ જાય. ક્યારે શું કરી નાખે ખબર નહીં પડે. એટલે પોતાનું હિત પોતાને જ ખબર નથી, પોતાને જ ખબર નથી. એટલે કે આ ગઈએ છે પણ બહુ જ ગજબનું સમજણ આપી જાય છે, બહુ ગજબની સમજણ આપી જાય છે. ચાલો નથી કોઈ વિશ્વમાં જન્મ્યો, નથી કોઈ વિશ્વમાં જન્મ્યો. આપણને લાગે છે આપણને સમજણ પડી ગઈ, પણ મને જ મારા કલીગની અંદર એ લોકોના દોષ દેખાય તો શું કરું છું હું? મારા ઘરમાં મને દોષ દેખાય તો શું કરું છું? શું કરું છું? બોલો ને. મને મારા ઘરમાં મારા મધરના મને દોષ દેખાય તો હું શું કરું છું? બોલો ઉષાબેન, બોલો. આપો માઇક આપો. બોલો. મને મારા મધરના દોષ દેખાય કે ઘરમાં બીજા કોઈના દોષ દેખાય તો હું શું કરું છું? એ ટાઈમે તો બાઉન્સ થાય એ જરા, પણ પછી તરત જ સોરી. એ તો સાંભળીને પ્રતિક્રમણ કરીએ છીએ આપણે. આ તો આટલું બધું સાંભળ્યા, આટલું બધું દાદા સાથે રહ્યા, આટલી બધી દાદાની વાતો સાંભળી એટલે કે આ ખોટું છે. પણ ખરેખર ભૂલ શું થઈ? ખરેખર ભૂલ શું થઈ? હે? ખરેખર ભૂલ મેં જ મારા મોઢા પર કાદવ ચોપડ્યો સાહેબ.
પછીની વાત પછી જે થાય તે. હું જ મારું બગાડું છું. બગાડનાર કોઈ નથી આ વર્લ્ડમાં, કોઈ નથી. કોઈ ગમે તેટલું કરે ને આપણે શું કામ બગાડ. એટલે દાદા ભગવાન કહે કે અમે એવા થયા છે, અમને ગમે તે કરે, કોઈ અમારા કપડાં કાઢી નાખે, અમને ધક્કો મારે, પાડી નાખે, અપમાન કરે, કપડાં ખેંચી લે, તો પણ અમારું સપનામાં પણ ભાવ ના બગડે. કારણ કે અમારું હિત અમારે જોવાનું છે, બીજો કોઈ જોનાર નથી. એટલે મારું હિત સાચવવું એ મારી પોતાની વાત છે. એટલે આમાં કચાશ ક્યાં પડે છે જરા એના પર પ્રકાશ પાડો ને. બધાને થાય છે, બધાની ભૂલો એ જ થાય છે, હા. પણ એની પરનું આ વાત સમજવાની કે બગાડનાર હું છું. એ સમજીને તો એવું લાગે છે કે સમજ્યા નથી પણ નથી સમજ્યા એમ. એટલે તપાસ કરવાની ને. હવે તપાસ કરવાની કે હું મારું કઈ રીતે બગાડું છું. તમને તમારું કોઈ અપમાન કર્યું, હું દાખલો આપું છું તમને કે તમારું કોઈ અપમાન કર્યું તો તમને શું થાય? અસર થાય જ છે. અસર થાય, પણ બીજું શું થાય છે? પછી તમે એટેક કરો છો. હવે બહાર ના કરો એ વાત જુદી છે. કદાચ બહાર ના કરો પણ બહાર પણ થઈ જાય છે તો આપણે ગ્રાન્ટ કરીએ, ચલો વાંધો નહીં, પણ અંદર ચાલુ થઈ જાય છે ને. તો એ શું છે? તમે એટેક કર્યો એટલે તમારા પરમાણુ એ એટેક કરો ત્યારે પ્રોસેસ શું થાય છે? તો કે જ્યારે તમે એટેક કરો ત્યારે બહારથી હિંસક પરમાણુ તમારી અંદર બેસી જાય છે. તો કોણે કોનું અહિત કર્યું? પોતે પોતાનું. બસ આ પ્રોસેસ ચાલ્યા કરે છે કન્ટિન્યુઅસલી આખી લાઈફ. તમારા જેટલા પણ રિએક્શન્સ છે એ રિએક્શન્સ તમારું અહિત કરનારા છે. પણ આનો રસ્તો બતાવો ને આગળ, એ વાત છે. અરે તારી તો થઈ જાય છે વાત 100% સાચી છે. પણ તમને ખબર પડે કે હું મારો પગ કાપું છું તો પછી કાપો ના કાપીએ, પણ એવું સમજાય તો ને. એટલે એ સમજાતું જ નથી. એટલે હવે આ વાત એટલા માટે કાઢી કે આ સમજો વાતને સમજો. આ તને એટેક કરવાનો વિચાર આવે એટલે તરત જ તારે જાણવું જોઈએ કે મેં મારી જાતને હેરાન કરી. મારી જાતને હેરાન કરી મેં, એટલે હવે મેં દુઃખોને ઇન્વાઇટ કર્યું. કોઈની ઉપર એટેક કરવાનો વિચાર આવ્યો તો મેં મારી જાતને બગાડી, હિંસક કરી નાખી. હવે એ વિચાર કેટલા ફ્લુએન્ટલી આવતા હશે? એ વિચાર કેટલા ફ્લુએન્ટલી આવતા હશે? ફ્લુએન્ટલી નહીં ખબર, વારે ફ્રીક્વન્ટલી. ફ્લુએન્ટલી પણ ચાલે, પણ ફ્રીક્વન્ટલી ઇઝ મચ બેટર વર્ડ. વારે ઘડીએ કેટલા આવતા હશે એવા વિચાર? તમે મેક્ઝિમમ કોમ્યુનિકેશન કોની સાથે કરો છો? ચાલો એ કહો. ફાઇલ નંબર 2 સાથે મેક્ઝિમમ કોમ્યુનિકેશન. રાતે સુઈ જાઓ ત્યારે મેક્ઝિમમ કોમ્યુનિકેશન કોની સાથે કરો છો? વન સાથે કરો છો. એટલે હવે વનને લિફ્ટ કરવી કે વનને નીચે પાડવી એ કોણ કરે છે? પોતે જ. એટલે જ્યાં જ્યાં અવળા સંજોગ આવે ત્યાં આ જ્ઞાન તમને હેલ્પ કરે છે. આ તો પ્રજ્ઞા શક્તિ આપી દાદા ભગવાને, અને દાદાની આટલી વાતો સાંભળી ત્યારે માંડ અંદર ચેતવે છે કે આવો એટેક ના હોજો, છતાં એટેક તો કરી જ નાખીએ. એટલે હજુ વાત પકડાતી નથી કે મને કોઈ ડિસ્ટર્બ કરનાર છે નહીં. દાદા ભગવાન તો એટલો સરસ દાખલો આપે છે કે કોઈ અગાસી પરથી પડતો હોય તો ના પડવા માટે એ આપણો હાથ પકડે, તો શું આપણે હાથ આપવો? બચાવી શકતા હોય તો હાથ આપવો, નહીં તો ના અપાય હાથ. નહીં તો આપણને ખેંચી જાય, પડતો આપણને પાડી નાખે. એટલે દાદા દાખલો આપે પછી કે એ કેવી રીતના પાડે આપણને? તો કે આપણને ગાળો આપે, આમ કરે, 10 માણસની અંદર
હેરાન કરી નાખે તો તમને શું થાય? તો કે તમે પણ ગુસ્સે થઈ જાઓ. એટલે એ પડ્યો અને તમને પણ પાડ્યા. એટલે પડવું ન પડવું એ તમને એટલું ભાન હોવું જોઈએ કે આવું કરવાથી શું થશે. અને પછી આ સાહેબ કહે છે કે કોઈ બગડી જાય તો શું કરવું? બગડી જાય તો શું કરવું? તો કે આ વાત સમજવી કે મેં બગાડ્યું છે એટલે હવે સુધાર. એટેક કર્યો તો કે ના, ભૂલ થઈ મારી સાહેબ, હવે આ ના હોજો, હવે આ ના હોજો. એટલે પોતે જ પોતાની મૂર્તિ ઘડે અને પોતે જ પોતાની મૂર્તિને જો સરખું ના થાય, નાક આમ જરાક વાંકું થઈ જાય તો નાકને સીધું પોતે જ કરવું પડે. ખ્યાલ આવે છે સાહેબ? સંભાવે નિકાલ. હા, સંભાવે નિકાલ. એ તો આજ્ઞા આપી આપણને. એટલે કેટલા બધા તમને બચાવી દીધા દાદા ભગવાને કે તમારે કશું વિચાર કરવાનો રહ્યો નહીં. તમે ખાલી મારી આજ્ઞામાં રહેજો, બીજું કાંઈ કરતા નહીં. દાદાએ કહી દીધું, ચોખ્ખું કહી દીધું, મારી આજ્ઞામાં રહેજો, પકડી રાખજો. કોઈ મારે ને તો ભલે માર ખાજો, કોઈ મારી નાખે ને તો મરી જજો, આજ્ઞાને છોડતા નહીં. લોકો કહેવત છે, ગધે કી પૂછ પકડીશો પકડી. શું કહે છે? ગધે કી પૂછ પકડીશો પકડી. તો કે વાત બરોબર છે. તો હવે જો ગધેની પૂછ પકડી અને છોડતા નથી, લાત ખાધા સુધી લાત ખાયા જ કરીએ તોય છોડતા નથી, તો એ ગુણ પકડવાનો તો છે જ. પકડવાનો ગુણ છે ને. તો હવે ગધેના પકડવાના બદલે આજ્ઞાને પકડો. એટલે પછી ભલે ગમે તેટલો માર પડે, કોઈ વાંધો નહીં. આજ્ઞાને પકડો. તમે આજ્ઞાને પકડશો ને, કોઈ ગમે તેટલું બગાડવા જાય, બગડી શકે નહીં. કોઈ ગમે તેટલું કરે ને કશું કરી શકે એમ નથી. આજ્ઞા સેફ સાઈડ છે તમારી, જબરજસ્ત, બહુ મોટી વાત. આ વાતથી નિર્ભય પણ નથી થવાનું. કોઈ આપણું બગાડી શકનાર નથી, માટે રોફ મારવાનો બીજા પર એવું ના કરતા. આ વાત અંદર સમજવાની છે. બહાર રોફ મારે કોઈ બગાડી શકતું નથી, ચલો રોફ મારો બધા પર. તો કે ના, એવું નથી કહેવા માંગતા. તમારી ભૂલ તમારું બગાડી નાખશે ને, તેનું શું? તમે બીજા પર રોફ માર્યો તો શું થાય? બીજા પર રોફ માર્યો તો શું થાય? બોલો ને બેંક મેનેજર. તમે બીજા પર રોફ મારો તો શું થાય? બધા કહે છે કે આ સાસુ સારી નથી હોતી, સાસુ સારી નથી હોતી, સાસુ સારી નથી હોતી. કેમ સારી નથી હોતી? કોઈ કહે છે વહુ સારી નથી હોતી. કેમ એવું? કેમ એવું? બોલો, આપો. કેમ બોલતા નથી? મેનેજર રિટાયર થઈ ગયા છે, હવે શું છે? સારી નથી કેમ? તો કે રોફ મારેલો છે એટલે આજે સારી નથી મળી. રોફ માર્યો છે, જ્યાં ત્યાં રોફ મારેલો છે, જ્યાં ને ત્યાં. બેંક મેનેજર ના હોય, કેશિયર હોય, રોફ મારે. ઓલાને બેલેન્સ પૂછવા જાય ને તોય રોફ મારે. જ્યાં ત્યાં રોફ માર્યો છે. રોફ મારો એટલે તમે જેની પર રોફ માર્યો એ તમે તમારી જાતે એને ઉપરી બનાવ્યો સાહેબ. કોઈ ઉપરી નથી. તમારો રોફ એને ઉપરી બનાવે છે. તો સારું કર્યું ને આપણે કામ? કેમ, શું કહો છો? સારું કર્યું ને? હે? દાદા ભગવાન તો ત્યાં સુધી કહે છે કે સાહેબ, તમારા નોકર હોય ને, તમારા ઘરે નોકર કામ કરવા આવે ને ભાઈ, એની પર રોફ નહીં મારતા. આવું કે છે. પગાર આપીએ છીએ આપણે, છતાં રોફ મારવાનું જતું નથી. એની પર રોફ મારશો ને તો કાલે ઉઠીને તમારે જ્યાં એક કામ, એ ઘર સાફ કરવાનું કામ કરે છે, તમે કોઈ ઓફિસમાં કામ કરવા જશો તો બોસ થયો અને તમે નોકર થયા તો તમારો બોસ સારો નહીં મળે. કેમ સારો નહીં મળે? કેમ સારો નહીં મળે? રોફ મારેલો હતો. તે કુદરત શું કરે છે કે જેની ઉપર તમે રોફ મારો છો, માટે હવે તમારી ઉપર કોઈ રોફ મારશે.
એટલે તમે જન્માવો છો તમારા ઉપરીને કે હવે આની પર રોફ મારો. એટલે કોઈ કોઈની ઉપર રોફ મારતો હોય તો શું સમજવાનું આપણે? હસબન્ડ વાઈફ પર રોફ મારે, વાઈફ હસબન્ડ પર રોફ મારે, વહુ સાસુ પર રોફ મારે, સાસુ વહુ પર રોફ મારે, તો શું સમજવાનું? રોફ મારેલો છે. કોણે બગાડ્યું? કોનું બગાડ્યું? કોણે બગાડ્યું? પોતે બગાડ્યું. કોનું બગાડ્યું? પોતાનું બગાડ્યું. આ સિવાય બીજું કોઈ છે જ નહીં. ને આપણી દ્રષ્ટિમાં શું છે? બીજાએ બગાડ્યું, બીજા બગાડે છે. ના, બની શકે નહીં આ વર્લ્ડમાં. એટલે આ દાદા ભગવાને કુદરતનું મોટામાં મોટું રહસ્ય ખોલ્યું. એટલું મોટું રહસ્ય ખોલ્યું કે જે કોઈ માની જ શકે નહીં કે હું મારી જાતનું બગાડું છું. એટલે દાદા ભગવાને સેફ સાઈડ માટે શરૂઆત શેનાથી કરી? તો કે બોલ પ્રાપ મન વચન કાયથી કોઈને દુઃખ ના હો. એટલે શું થયું? બીજાને દુઃખ નહીં આપવાનું. શેના માટે બોલવાનું કીધું? શેના માટે બોલવાનું કીધું? પોતાના માટે, પોતાની સેફ સાઈડ માટે. તો હવે તમને કોઈ દુઃખ નહીં આપે, કારણ કે તમે નક્કી કર્યું મારે કોઈને નથી આપવું. તો આપણને લાગે છે કે આપણે તો દાદાએ કીધું છે ને એટલે બોલવાનું, એટલે કોઈ આપણે દુઃખ ના આપે. એટલે તે નક્કી કર્યું નથી આપવું માટે હવે તને નહીં મળે. જો તો દાદા શું કરી ગયા છે ખબર નથી પડતી હજુ તો સાહેબ. શું સાચવ્યા, શું સાચવ્યા, શું સાચવ્યા. આટલું મોટું કામ અને આમ રમતા રમતા તો એ દાદા શું હશે સાહેબ? અદ્ભુત દાદા, સંપૂર્ણ અહિંસક દાદા. અને છતાં બધા આપણે હિંસક, છતાં એ બધાને અહિંસક બનાવે છે સાહેબ. ઓહો, શું દાદા, વર્ણન થાય એવું નથી સાહેબ. અનુપમ, 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 અદ્ભુત છે. એમાં આ કવિરાજ કમાલ કરી થઈ ગઈ સાહેબ. એ કોમ્બિનેશન છે ને, કોમ્બિનેશન. ઓલું જમવામાં પણ કોમ્બિનેશન હોય છે એવું આ કોમ્બિનેશન જબરજસ્ત. સચ્ચિદાનંદ. મહાનુકસાન કારક મહાનુકસાન કારક મહાનુકસાન કારક મહાનુકસાન કારક કસાયો ક્લેશ કામુકતા કસાયો ક્લેશ કામુકતા. કોણ બગાડે છે? કોણ બગાડે? ક બગાડે છે. ક પોતાનો કે બીજાનો? પોતાનો. ક બગાડે છે પણ બીજાનો લાગે છે. બીજાનો નહીં, પોતાનો. ક્લેશ, ક્લેશ. પોતે જ પોતાના આત્માને પીડે, પોતે જ પોતાને હેરાન કરવાની રીત. ક્રોધ, માન, માયા, લોભ, આ 4 પ્રોસિજર છે. 4. ધીઝ આર ધ 4 ટ્રિક્સ ટુ હર્ટ યોર સેલ્ફ. ધીઝ આર ધ 4 મેજર ટ્રિક્સ, પ્રોસિજર ટુ હર્ટ યોર સેલ્ફ. પોતાની જાતને હેરાન કરવાના આ 4 મોટામાં મોટા નુસ્ખા છે. એક જરાક કોઈ બેસવા ના આપ્યું ને સાહેબ, એ માન એવું ઉછળે છે કે પોતાની જાતને હેરાન 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 કરી નાખે છે. લોભ. હમણાં જ એક બેનનો ફોન આવ્યો. હરીશભાઈ જુઓ લોભ શું કામ કરે છે તે. એ બેનના સગામાં કોઈ મરી ગયું ને એની સામે બીજે ક્યાંક સત્સંગ હશે તો તેમાં પ્રભાવના 300 રૂપિયા આપતા હતા. પ્રભાવના કેટલી આપતા હતા? 300 રૂપિયા. તો એ બેન કહે છે કે હું મારા એમાં ગયો, હું મારા એમાં જે સગામાં મરી ગયા હતા તેની ત્યાં હું ગઈ એની ત્યાં ગઈ હું, પણ વિચાર એમ આવતા હતા કે 300 રૂપિયા ગયા. એ કે આખી રાત વિચાર આવ્યા કે આમ ના મરી ગયો તો મારે 300 રૂપિયા મને મળત ને. તો મને કહે છે મને ફોન આવ્યો, પરેશભાઈ આવું થાય છે.
મેં કીધું વિચાર તો કરો તમે કે દાદા ભગવાન યાદ નથી આવતા ને 300 રૂપિયા યાદ આવે છે. એ લોભ શું કરતો હશે? હવે 300 રૂપિયા એને યાદ આવે છે તો આ લોભ બીજા કેટલું યાદ કરાવતો હશે સાહેબ? તપાસ કરવા જેવી છે આપણે. લોભ એટલે તમને છે ને બહુ જ હેરાન કરે, બહુ જ હેરાન કરે. રાત્રે ઊંઘ ના આવવા દે. મીઠો કસાય છે, મીઠો તમને કાપતો જાય. ઓલો મારે ઓફિસમાં છે ને ઉંદર બહુ હતા, તો હું તો ખુરશી પર બેઠો હતો અને પગમાં ઠંડુ ઠંડુ લાગતું હતું. ચાલ મેં કીધું શું ઠંડુ લાગે? હશે ચાલ ને. 15 મિનિટ પછી જોયું તો ઓલો ઉંદર ફૂંક મારતો હતો ને પછી કઈડતો હતો, ફૂંક મારતો હતો ને કઈડતો હતો, ફૂંક મારતો હતો ને કઈડતો હતો. આ લોભ કશાય આવો છે સાહેબ. તમને ઊંઘવા ના દે, એસીમાં ઊંઘવા ના દે, છોડે જ નહીં. પૈસા ક્યારે આવશે? પૈસા ક્યારે આવશે? પૈસા ક્યારે આવશે? જ્યારે આવવાના હશે ત્યારે આવશે. તું અત્યારે શું કામ આવશે ને ક્યારે આવશે? ક્યારે આવશે બોલે એટલે તમે હેરાન થાવ. તમે તમારી જાતને હેરાન કરો છો. ક્રોધ, માન, માયા, લોભ, આ 4 વસ્તુ અરે રે 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 શું હેરાન કરે છે પોતાની જાતને. બહુ મજા પડે એવી છે જુઓ તો. પછી ઓલી તો બહારની વાત છે, કશાયો પછી શું છે ક્લેશ ને કામુકતા, એ તો ઓપનલી દેખાય એવું છે. પણ આપણે કહીએ છે ને, હા લોભી હોય ને હા તો દુકાનવાળાનો દાખલો આપતા હતા ને, હા લોભી પેલો ગ્રાહકને છેતર્યો હોય, પૈસા આવી ગયા હોય, હા પછી પેલો લડવા આવે એના બાપ, હા. કે કેમ વધારે પૈસા લીધા? હા તો પેલો દુકાનવાળો હસે હશે અને પેલો ગુસ્સે થાય. હા તો બધા જોનારા શું થાય કે આની ભૂલ નથી, હા. શેઠની. શેઠની પેલો ભૂલ. વડવા આવે છે, હા વધારે છેતર્યા, આમ કર્યા તેમ. લોભી માણસને ગુસ્સો ના થાય. આ ગુસ્સો ના મને આવે. ગુસ્સો નહીં થતો. હા, હા મારા લોભ વધારે છે. વાત સાચી છે, વાત સાચી છે ને. બીજા જે એટલે ગાઢ કરે છે ગાઢ પોતાને, પોતાની જાતને હેરાન કરવા માટે ગાઢ કરે છે ને ગુસ્સો નથી આવતો એટલે એ રીતને કન્ફર્મ કરે છે કે આ જ બરોબર છે. પણ હું તો મારી જાતને એવું સમજુ છું કે હું બહુ સાણો છું, સ્માર્ટ મને છું, ગુસ્સો નથી આવતો. સ્માર્ટ છું. બધાને Smart છું, એવું લાગે smart. સાહેબ, બધાને એવું લાગે, બધાને સ્માર્ટ જ લાગે. પણ કેવી રીતે પોતે પોતાથી છેતરાય છે એ ભાન નથી પડતી. એટલે દાદા ભગવાને સાહેબ પોતે પોતાથી છેતરાય છે એ ભાન નથી. એટલે આપતો પુત્રની ડેફિનેશન આપી કે પોતે પોતાથી ના છેતરાય તે આપતો પુત્ર છે સાહેબ. તમે જે શબ્દ વાપર્યો ને, જે સાહેબ એ કે જે પોતાની જાતને ના છેતરે તે પોતે પોતાથી ના છેતરાય તે આપતો પુત્ર સાહેબ. બહુ મોટી વાત. એ જે દાદા ભગવાને ડેફિનેશન કરી છે ને સાહેબ, બહુ ઊંડી છે, બહુ ઊંડી છે, બહુ ઊંડી છે. 1 સેકન્ડ કશાયના પક્ષમાં બિલકુલ બેસે નહીં તે આપતો પુત્ર છે સચ્ચિદાનંદ સાહેબ. પેલું કપટનું તમે બોલ્યા ને, હા. શબ્દ કયો હતો? હમણાં જ બોલ્યા, કોઈને યાદ હોય તો કહેજો. કપટ કેવું? હમણાં જ પરેશભાઈ બોલ્યા. દાદા ભગવાનનો શબ્દ છે. બહેનોને જ્યારે વાતચીત ચાલતી હતી ત્યારે મને શબ્દ બહુ યાદ આવ્યો, કેસેટમાં સાંભળેલો. કેવું કપટ? ભોળું. ના ના ના, તમે બોલ્યા શબ્દ આવું દાદા ભગવાનનો શબ્દ હતો. ચલો યાદ આવશે તો કહીશું. ગુડ કે કશુંક હતું. કેવું કપટ? એવું કે છે હે મીઠું નહીં, કંઈક શબ્દ એ બોલ્યા. કોઈ બધાએ સાંભળ્યો, મેં પણ સાંભળ્યો. દાદા ભગવાનનો શબ્દ હતો કે આવું કપટ કરો છો. જે હશે યાદ આવશે તો કહીશું. દાદા ભગવાનનું વચનબળ વાળો શબ્દ હતો. ભૂલાય કેમ, પણ આપણે સાંભળ્યો છતાંય હું ભૂલી ગયો. કેટલી કચાશ કહેવાય. ચાલો, જય સચ્ચિદાનંદ. આપણને ઘણી વખત પ્રશ્ન થાય કે હિન્દુસ્તાનના મનુષ્યનો જ મોક્ષ કેમ? તે આ વાક્ય સમજાઈ જાય છે કે આ વાત કોઈને સમજાય નહીં હિન્દુસ્તાનના મનુષ્ય સિવાય. પોતે પોતાને પીડે છે, પોતાના પિંડને પીડે છે. એ વાત સમજાવી સહેલી નથી અને આ હિન્દુસ્તાનના મનુષ્યો સમજી શકે છે એટલી કેપેસિટી છે. એટલે કે એ જ્યારે ખબર પડે એટલે તરત જ એ પછી મોક્ષે જાય. ચાલો.
પીડે છે પિંડને પરથમ પીડે છે પિંડને પ્રથમ મનુષ્ય રૂપે જે સમજે ત્યાં મનુષ્ય રૂપે જો સમજે ત્યાં મનુષ્ય રૂપે જે સમજે ત્યાં મનુષ્ય રૂપે જો સમજે ત્યાં ન જાતિ નીકળે ન બળઈ ન જાતે નીકળે ન બળઈ ન જાતિ નીકળે ન બળઈ ન જાતે નીકળે ન બળઈ સબળ કાઢી શકે ક્ષણમાં સબળ કાઢી શકે ક્ષણમાં મનુષ્ય થઈ શકે ભગવાન એટલે શું? તો કે પોતે પોતાને દુઃખ આપતો બંધ થાય. 100%. પોતે પોતાને દુઃખ આપતો બંધ થાય 100%, એટલે ઓટોમેટિક ભગવાન થઈ ગયો. આપણને લાગે ભગવાન થવાનું નથી. તું દુઃખ આપતો પોતાની જાતને બંધ થઈ જા. હવે આટલી જ વાત સમજવાની છે, ફક્ત સમજવાની છે. બે ફોન કરું ને, હું 2 ફોન કરું ને, અને સામેવાળો પાર્ટી ઉપાડે ના ને, તો બહુ મજા આવે ને આપણને. અને ઇમ્પોર્ટન્ટ હોય ત્યારે જ ફોન ઉપાડે ના, ત્યારે ફોન લાગે કામ જ ના લાગે. નહીં તો આમને એમને ઉપાડે, એમને એમ ઉપાડે. તરત જ પોતે પોતાની જાતને દુઃખ આપે છે, તરત જ. ઓલો તો ત્યાં છે ને ગુસ્સે અહીંયા થાય છે. ઓલાને તો કાંઈ ખબર નથી, છતાં ગુસ્સે પોતે થાય છે. ફોન ઉપાડતા જ નથી, ફોન ઉપાડતા જ નથી, ફોન ઉપાડતા જ નથી. પોતાની જાતને હેરાન કરી સાહેબ, દુઃખ આપ્યું. પદ તો ગાયા આપણે, વિવરણ પણ સરસ થયું, કામ કાઢી લો એ પણ ખબર પડી. તો કામ કઢાતું કેમ નથી? કઈ જે કઈ પ્રશ્ન હોય તો વાત કરો. બોલો હરીસર. જય સચિદાનંદ. આજે હમણાં પદ હતું એ સંબંધી વાતચીત ચાલતી હતી. કોઈ પણ નિમિત્ત બને છે અને જે પ્રતિપક્ષી ભાવ ઉભો થાય છે, કંઈ પણ બને છે, કોઈ પણ નિમિત્ત બને છે, સામે જે આ પ્રતિપક્ષી ભાવ ઊભો થઈને આપણે આપણું જે હિત કરી રહ્યા છે એની સમજણ પ્રાપ્ત થઈ. એમાં ધીરે ધીરે સમજણમાંથી નીકળી રહ્યા છે. પણ બીજો એક મારો આ સંબંધી પ્રશ્ન જે દીપકભાઈ ઇનડાયરેક્ટલી પૂછ્યો, કોઈ નિમિત્ત બને છે એને કદાચ નિર્દોષ જોવાની મેં શરૂઆત કરી છે એવું મને લાગે છે. અસર ધીરે ધીરે ઓછી થતી જાય છે. પણ એક સાદો એક્ઝામ્પલ આપું કે હું મહિનાના 1000 રૂપિયા કમાઉં છું, ઘર ખર્ચ 400 રૂપિયા કરીને 600 બચે છે અને મારે 1500 રૂપિયા આપવાના છે. એ સંજોગ ભેગો થતો જ નથી. તો સામેવાળાને મારી માટે કંઈ થવાનું જ? વ્યવહારથી 1, 2, 3, 4, 5 વર્ષ ધ્યાન રાખે તો એમાં મારે એની માટે કે મારી માટે કયું સમાધાન લેવું? અને સંજોગ સાથ આપતો નથી, એમાં કયું જ્ઞાન કેવી રીતના એપ્લાય કરવું? ના બરાબર છે, બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન છે આ. કે સંજોગ આવ્યો અને આ બધું જ્ઞાન તો થઈ ગયું આપણે કે આપણો હિસાબ, આપણી ભૂલ, બધું જ. પણ વ્યવહારમાં પ્રેક્ટિકલ સંજોગ આવ્યો કે 1000 કમાઈએ છે, 600 નો ખર્ચો થાય છે અને 1500 આપવાના છે. તો કે અહીંયા કયું જ્ઞાન એપ્લાય કરવું? સિમ્પલ જ વાત કરીએ, એકદમ ટુ ધ પોઈન્ટ. પહેલામાં પહેલું આપણે કમાનારા થઈ જઈએ ને ત્યાં છૂટા પડી જવું પડે. હું કમાઉં છું અને મારે આપવાના છે. પછી
તો જે કમાય છે એની દાન જ ચોખ્ખી હોવી જોઈએ. એટલે કે આ ફાઇલ નંબર 1. દાદાની સિમ્પલ વાત હતી કે માથે ગમે તેટલું દેવું હોય, એને અંદર નક્કી કર્યું હોય કે મારે દૂધે ધોઈને પૈસા આપી દેવા છે, એટલે કે કુદરત એને સંજોગ ભેગા કરી આપે. ખ્યાલ આવે? એટલે હવે આ સંજોગમાં જે 2, 5, 10 વર્ષ નીકળે, ઉઘરાણી હોય ને બધું પ્રેશર હોય, બધું જ હોય, ત્યારે આ ફાઇલ નંબર 1 જોડે હરીશ જોડે વાત કરી કરકર કરવી પડે કે ભાઈ આ જે સંજોગ થયો કોઈની ભૂલ છે. વ્યવહારથી આમ ફાઇલ નંબર 1 નું જુએ તો અમુક કે ભાઈ આ તે તો વ્યવહારમાં મોટી ભૂલ કરી, અને બીજા કે ના ના તારી જગ્યાએ હું હોતો આવું જ કરું. એટલે વ્યવહારનું સાચું ખોટું જોવાની જરૂર નહીં, પણ આપણી દાનત આપણે તો સમજણ છે કે આજે બન્યું મારી ભૂલના આધારે થયું છે. આખી જે પદમાં જે વાત થઈ ને, પણ અત્યારના પ્રેઝન્ટ સંજોગને ફેસ કેવી રીતે કરવા, તો કે આ દાન જ ચોખ્ખી રાખવી. દાન જ ચોખ્ખી રાખવી. દાન જ ચોખ્ખી છે. પછી હા, દાન જ ચોખ્ખી રાખવી. અને ઉઘરાણી વાળો ઉઘરાણી કરે કે ના કરે, પ્રેશર આપ કરે કે ના આપે, ત્યારે આપણું મન બગડવું ના જોઈએ. કારણ કે એ તો વ્યવહારથી કરવાનો જ છે. તું જ્ઞાની છે, ઉઘરાણી કરનારા જ્ઞાની હોય નથી. જ્ઞાનીઓ પણ ઉઘરાણી કરે, એને તો પૈસો વાલો હોય કે ના હોય. જ્ઞાનીઓ પણ ઉઘરાણી કરે છે. હું શું કહું છું, અજ્ઞાનીને વાલો હોય, જ્ઞાનીઓને વાલો હોય. આપણે તો પેલા આક્રમના જ્ઞાનીઓ ને બધા, પણ છતાંય એ પૈસો વાલો એટલે ઉઘરાણી તો કરે કે ના કરે? કરે. અને વ્યવહારથી ઉઘરાણી કરવી જોઈએ, ના કરે તોય ખોટું કહેવાય. બરોબર છે. દાદા મને જ એક વાત કરું. એક ભાઈએ દાદાને પૂછ્યું કે દાદા મેં આ પૈસા આપ્યા છે, અને પેલા ભાઈ મારા ખાસ મિત્ર હતા, એને મને 3 મહિનામાં પૈસા આપવાનું કહેલું. 1.5 વર્ષ થઈ ગયું, હજી પૈસા પાછા આપતા નથી. અને કે જ્યારે હું ઉઘરાણી કરું ત્યારે શું કે આ આપી દઈશ, આ મહિના 2 મહિનામાં આપી દઈશ, 2 મહિનામાં આપી દઈશ, 3 મહિનામાં આપી દઈશ. તો મારે શું કરવાનું કે હું તો કંટાળી ગયો. મેં તો કે વ્યવસ્થિત ખાતે નાખીને ચોપડો બંધ કરી દીધો. કે આવી ભૂલ ના કરાય. વ્યવહાર ને નિશ્ચય સાથે છે. એટલે પેલો કે 3 મહિના પછી હું આપીશ, એટલે કે આપણે 3 મહિના થાય ને ના આપવા એટલે ઉઘરાણી કરવી, ને ફરી 3 મહિના પછી ના આપે તો કે આપણું મન બગડે નહીં. આ બંને બાજુ થાય. પણ આમાં તારી સાથે ઉઘરાણી કરવા આવે ને, એ વ્યવહારથી આવે છે, મને એક્સેપ્ટ છે. હવે હું તમને મારી વાત કહું છું, અનુભવની જ વાત, કે એમાં જે નોન મહાત્મા છે એને મારી માટે ઇન્ડિવિજ્યુઅલ કરતા દાદા ભગવાન માટેનું બધું બગડતું જાય છે. આખો વ્યવહારનો જિંદગીનો પડઘો 40 વર્ષનો દાદા ભગવાનનો છે. 12 વાતો એવું થાય છે, એ પણ બધી અસર નથી થતી. પણ એક મૂળ મુદ્દો તો છે જ કે આપવાના જ છે, અને છે નહીં. તો તમે પણ જે પાઠ પર બેસીને ઇઝીલી બોલો છો ને, એ પ્રેક્ટિકલ લાઈફ આખી જુદી છે. બરાબર. આ શબ્દથી છે ને સોલ્યુશન નથી. હું મારી જાતને સમજણ આપી શકું છું, સ્ટેબલ રહી શકું છું, સત્સંગમાં પડી રહું છું, સ્ટેબિલિટી મને અનુભવાય છે. પણ સામેવાળાનો નિકાલ કરવા માટે કઈ સમજણ એને આપવી, એ તો બંધ કરવાનો જ નથી. જો એક સિમ્પલ જ વાત છે, સામેવાળાને કોઈ પણ સમજણ આ સંજોગમાં ફિટ થાય ખરી? ન થાય એટલે કોઈ હિસાબે ના થાય. એનો નિવેડો મારે કેમ લાવવું? કોઈ હિસાબે ના થાય. એટલે સમજણ તો એ સમજણ એને કોઈ જાતની સમજણ ફિટ ના થાય, અને એ તો નિવેડો લાવવા જ ના માગે. એને તો પૈસા જ જોઈતા હોય. એને તને આપ્યા એટલે એને જોઈતા હોય, સાહેબ મને આપો, એનો નિવેડો એ જ હોય. આપણે તો આ શુદ્ધાત્મામાં રહ્યા ને,
આ ભારે સંજોગોમાં શુદ્ધાત્મામાં રહ્યા ને એ નિવેડો છે. બરોબર. શુદ્ધાત્મામાં રહ્યા એ. પછી હરીશ એની રીતે બધો પ્રયત્ન કરે, કેમ કહીને બધું સેટલ કરવું, કેમ કહીને આપવું, કેમ કહીને કરવું, એમ એ બધું રહ્યા કરે. પણ પોતાનું સ્થાન છોડે નહીં ને એ મોટામાં મોટો નિવેડો. ઓકે. આ ગત સુકમાની વાત ના કરી તો એના સસરાએ માથે પેલી અગ્નિની સગડી અગ્નિનો તાજ પહેરાયો, તો એને શું કર્યું? હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, પોતાને શુદ્ધાત્માનું પદ છોડ્યું નહીં, ગાદી છોડીને. નિવેડો આવી રીતે જ આવે. બાકી વ્યવહારના બધા સોલ્યુશન વાપરીએ ને, વ્યવહારના એક સોલ્યુશન ટેમ્પરરી હોય, અને આજ્ઞામાં રહ્યા, પરમાનન્ટ. શુદ્ધાત્મામાં રહ્યા, એ પરમાનન્ટ સોલ્યુશન આવે. આ તો તારે વધારે છે, બીજા બધાને આવા બધા સંજોગો હોય, પૈસાના હોય, કેટલાકને બીજા હોય, રાગ દ્વેષના હોય કે ના હોય, ઘરમાં દીકરા સાથે, વહુ સાથે, મા બાપ સાથે, ભાઈઓ સાથે કેટલા બધા પ્રોબ્લેમ હોય. હેમરેજ થઈ ગયો, પેરાલિસિસ થઈ ગયો, એટલા બધા મતલબ આ કે પ્રેશર એટલું વધી કે હેમરેજ થઈ જાય, કે પરેશાન કે હેમરેજ થઈ ના, જાય. એક વસ્તુ તો હું તમને મારો પાક્કો અનુભવ કહું, આ બધામાં જે બન્યું ને એની કરતા બન્યા પછી જે નક્કી કર્યું ને, જે દાદાની કૃપા આજ્ઞા ધર્મના બેઝ પર ઉતરી છે ને, અને જે દાદા માટેનું કે વિજ્ઞાન માટેનું અવો છે ને, એ તો હું પોતે શબ્દોમાં કહી શકું એમ નથી. એટલું ઉત્કૃષ્ટ અંદર આનંદ છે. પગથિયા તો ચડી ગયો ને. હા, એ વાત તો સાચી છે. એટલા પગથિયા ચડી ગયો. હવે પાછો વ્યવહાર છે ને, એટલે એ સંતોષને બેસીને આપણે આપણું એ જે પેલું છોડે નહીં ને જગ્યા, જે દરઅસલ નિવેડો લાવવાનો. બરોબર. કારણ કે આ હિસાબ જ છે ને. એ બે મત નહીં. હવે આ હિસાબ આવ્યો, મારાથી એવું ના કહેવાય કે પેલા લોકોનો હિસાબ છે. ના, બરોબર. આપણે જે આખી વાત થઈ ને એ પ્રમાણે આપણી સાથે જે થયો હિસાબ, આપણે અને આપણા થકી બીજાને જે દુઃખ પડે છે ત્યાં હિસાબ ના કહેવાય ને. ત્યાં બધું આપણે શુદ્ધાત્મામાં રહીએ, માફી માગીએ, આપણું હાર્ટીલી આપણે પેમેન્ટ કરવું જ છે, ચૂકવવા જ છે. આ સહેજની અંદર દાનત બગડતી નથી, ને તો શું થાય કે આમને તો આટલા છે નહીં આપે, ચાલશે. નહીં, એવું તો બરોબર. એક દાનત બગડે. એ તો સવાલ. દાદાની આ વાત છે, દાનત બગડવી જોઈએ નહીં, તો તમને કુદરત હેલ્પ કરશે. બરોબર. જો મારી દાનત ના બગડે તો કુદરત હેલ્પ કરે. એ છેલ્લામાં છેલ્લું. બાકી આવા બધા સંજોગો હોય ને, એટલે વ્યવહારમાં બધા લોકો જાત જાતની સલાહ આપે કે ભાઈ આના જાપ કરો, આની પાસે જાઓ, આની માનતા રાખો, આ માતાજી પાસે જાઓ, આમ કરો, આમ કરો, આમ કરો. અને એટલું બધું ગુચાયો હોય ને એટલે આમાં પડીએ જાય. અને બહારના જગતના લોકો હોય ને, આવો થોડો ટેકો લે ને, તેને અંદર થોડો આધારે રહે કે ભાઈ આટલું હું કહું છું, ભાવ કંઈક રાગે પડશે. પણ આપણા માટે, મહાત્માઓ માટે વ્યવહાર છે ને, નિશ્ચય છે. વિતરાગોની ભાષામાં વ્યવહારમાં સારું ખોટું એ બધો વ્યવહાર, એ બધા સંજોગો જ છે. અને આપણે બુદ્ધિ ચલાવીએ એટલે સંજોગના સારો અને ખરાબ, શુભ ને અશુભ છૂટો પાડીએ. એ શુભ ને સંજોગ એને જાણ્યા કરે, અશુભ સંજોગ એને જાણ્યા કરે. એ જાણ્યા કરે એટલે એને પેલું બુદ્ધિથી સેગ્રીગેશન ના થાય કે આ સારું ના ખરાબ. આપણે એટલું સરસ ના રહે, પણ જેટલું રહેવું આપણે એટલીસ્ટ આપણી ગાદી તો છોડીએ નહીં ને. બરોબર. અને ગમે તે સંજોગ થાય, પેલો વારંવાર ઉઘરાણી કરે એટલે ઇરિટેટ કરે, એ થાય ને, એટલે અંદર ક્યાંક ક્યાંક રિએક્શન આવે. અને એ રિએક્શન પાછું આપણા પૈસા જ્યાં ગયા હોય એની પર આવે, ઘરમાં આવે. સમજાય? આ તો કેવું છે કે અત્યારે તો પેલું જ્ઞાન એપ્લાય કર્યું એટલે બીજા રિએક્શન, સામા રિએક્શન નથી આવતા. હવે જે આપવાના છે એનું જે વારંવાર થાય ને, એટલે પાછું એ કાચું પડે ને ત્યાં રિએક્શન આવે. એટલે આજે શુદ્ધાત્મામાં રહ્યો, નિર્દોષ દેખાય, અને ઉઘરાણી કરનારો જે છે એ તો વ્યવહારથી કરશે જ, અને એને કરવી જ જોઈએ. એ ઉઘરાણી કર્યા કરે ને તો તું જાગ્રત રહે ને. બરોબર. હવે એને થાય કે હરીશભાઈ તો બહુ સામે મને આપી જ દેવાના છે, 5 વર્ષ સુધી ઉઘરાણી ના કરે તો શું થાય?
મારું મન ઢીલું પડે, આવે ત્યારે આપવાનું મન ન થાય. એટલે આ બંને રીતે છે. પેલા લોકોએ ઉઘરાણી કર્યા જ કરવી જોઈએ, મન બગાડ્યા વગર. એટલે આપણી એવી હાલત હોય તો આપણા કોઈ લઈ ગયું હોય તો મન બગાડ્યા વગર ઉઘરાણી કરવાની. એના માટે અભિપ્રાય ના થાય કે આ હારો આપવાનો નથી અને બીજાને નથી આપ્યા, મને નહીં આપે, એવું અંદર એક નેગેટિવ જરાય પકડે નહીં. આવી રીતે આખું આમ શુદ્ધાત્માને જીવી હોય ને એટલે જીવન સાર્થક થાય. બરોબર. આ માલ ખાલી વ્યવહારથી નથી થતો, વ્યવહાર તો ઉકલતો જ છે. વ્યવહારની સૂઝ, વ્યવહારની દ્રષ્ટિ સુંદર હોય ને એને લઈને વ્યવહાર સુંદર દેખાય, પણ આ વ્યવહારનો ઉકેલ એને જાણવાથી આવે છે, જાણવાથી. અને આ તો દાદા ભગવાને બહુ મોટી વાત કરેલી. દાદા કે પેલા ભાઈએ કીધું, દાદા હું તો પ્રતિબંધ કે બધું ધોઈ નાખું, બધું ચોખ્ખું કરી નાખું છું. હવે આપણને બરાબર ને પ્રતિબંધ કે હું ધોઈ નાખું, બધું ચોખ્ખું કરી નાખું છું, તો પ્રતિબંધ કે પાછલી ભૂલો ધોઈ નાખું, ખોટું છે? વાત બરાબર છે. પણ દાદા એક પોઈન્ટ મૂક્યો કે તું આ પ્રતિક્રમણ કરે છે ને કે તારે એની જોડે જે વેર બંધાયેલું છે, પેલા જે તારી સાથે વેર બાંધેલું છે, વેરના હૂક ખુલી જશે, વેરના આટા ઉકલી જશે. પણ માલ ચોખ્ખો ક્યારે થાય? તું એનો જ્ઞાતા રહે ત્યારે. એટલે આ તમારામાં આ પોઈન્ટ આવે છે. સમજી ગયો.